એક જન્મમાં કોઈને પ્રાપ્તિ થતી નથી, કેટલા જન્મો પછી પ્રાપ્તિ થાય છે। એક જન્મમાં ના થાય, કેટલા જન્મો પછી। મેં તમને ગઈ વખતે કીધું તું, મીરાબાઈ કૃષ્ણ અવતારમાં લલિતા કરીને એની ગોપી હતી, એને વરદાન લઈ અને કેટલા જન્મે તમે વિચાર કરો, 500 જન્મ પછી એ લલિતા મીરા બની અને કૃષ્ણમાં સમાઈ ગઈ। વિચાર કરો। શિવ કૃપાનંદ બાબા 8 જન્મ લઈને આવ્યા છે। એ સંત જ્ઞાનેશ્વર હતા, અને જ્યારે સંત જ્ઞાનેશ્વર હતા ને ત્યારે કોઈ લોટ આપતું નહોતું, બિચારાના દરવાજા બંધ કરી દેતા હતા, બંધ કરી દેતા હતા, બિચારા ગાતો ગાતો જાય। ज्योत से ज्योत जलाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। तो विचार करो, કોઈ બિચારા લોટ નહોતો દેતો, દરવાજા બંધ કરી દેતા। આજે 8 જન્મ શિવ કૃપાનંદ બાબા બનીને આવ્યા છે, વિચાર કરો। અને 10 આશ્રમો આજે જાઓ જલાલી તમે જોવો તો, અને આખા વિશ્વમાં 145 દેશની અંદર એને જય જયકાર છે। એ પણ મારા સદગુરુ છે, કારણ કે મારા ગુરુ સમાધિસ્થ થઈ ગયા, એટલે મારે ભણવાનું બાકી રહી ગયું હોય તો આપણે બીજા ગુરુ કોઈ ભણાવે તો ભણવું પડે, પણ આપણને અહીંયા ભ્રમણા છે પાછી, અહીંયા મોટી ભ્રમણા છે કે બીજા ગુરુ આગળ ના ભણવા જવાય, બીજા ગુરુ ના કરાય। હું તો ગયો છું, ગુરુ માનું છું શિવ કૃપાનંદ બાબાને, મને આમ જો અધિકાર આપ્યો છે, 45 દિવસનું અનુષ્ઠાન અને આચાર્ય પદ આપ્યું છે મને, અને એમને વ્યાસપીઠ ઉપરથી કીધું છે કે તારા સદગુરુ દેવલોક પાયમાં બ્રહ્મલીન થઈ ગયા છે, એ સમાધિસ્થ ઓરા મને મળ્યા, અને તારે જે કઈ બાકી રહી ગયું છે ને એને પૂર્ણ કરવા માટે હું અહીંયા આવ્યો છું। આવું શિવ કૃપાનંદ બાબા વ્યાસપીઠ ઉપરથી 50,000 ની મેદનીમાં બોલ્યા હતા। આવું કઈ છે, પણ ક્યારે કે મેં શિવ કૃપાનંદ બાબાને જુદા ન સમજ્યા ને તારે, અને આપણે જુદું સમજીને જતા રહેવી છે। મારા ગુરુ ને તારા ગુરુ નો હજુ તો પડદો છે, આ કાઢી નાખો। મેં કીધું આ કઈ ટકો કઈ ગુરુ નથી, મેં ગઈ વખતે કીધું ગુરુ, સતગુરુ અને સદગુરુ। ગુરુ દેહધારી છે, સદગુરુ જ્યોતિ પ્રકાશ છે, પ્રેમ પ્રકાશ છે, અખંડ અવિનાશી છે, અને સદગુરુ છે ને એ નિરંજન નિરાકાર છે। ત્યાં પહોંચવા માટેનો મારો આ પ્રયાસ છે તમારી પાસે, નથી મેળ પડતો। અને જ્યારે તમે રાતે ઘડીક બેઠા હોય, ભજનમાં બેઠા હોય અને સૂક્ષ્મતા ચાલતી હોય, એ ટાઈમે જે ગુરુ મહારાજે તમને મંત્ર આપ્યા હોય, અને કદાચ કોઈ મંત્ર ન આપ્યો હોય તો